હાય, કેમ છો બધા? મોજમાં ને? ચલો મિત્રો, આજે ચેપ્ટર નંબર 2 ના ઓલ્ડ ટેક્સ્ટ બુક ના એમસીક્યુ જોઈએ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ચેપ્ટર નંબર 1 ના ઓલ્ડ ટેક્સ્ટ બુક ના એમસીક્યુ જોયા હતા લાસ્ટ ટાઈમ. બરાબર, આઈ હોપ મજા આવી હશે અને આપણે આ એમસીક્યુ એકદમ શાંતિથી જોઈશું. બરાબર, એક જ લેક્ચરમાં બધું ભેગું ખીચડો નહીં કરીએ. બરાબર, એકદમ શાંતિથી, ભલે લેક્ચર નાનો બને. બરાબર, તમારી સરળતા માટે કે ઓછા ટાઈમમાં ઓછા એમસીક્યુ સોલ્વ કરો. બરાબર છે, ટાઈમ વધારે મોબાઈલ સામે પસાર કરવો પડે નહીં એટલા માટે. ક્લિયર? તો ચલો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 2 ના વિદ્યુત સ્થિતિમાનના એમસીક્યુઓ ઓલ્ડ ટેક્સ્ટ બુક ના. કામમાં આવશે. ઘણા બધા ગુજકેટમાં પૂછાઈ ગયેલા છે, નીટમાં પૂછાઈ ગયેલા છે, જેડબલઈ માં પણ કોન્સેપ્ટ કામમાં આવવાનો છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. પહેલો એમસીક્યુ નવા કોર્સમાં નથી આખો ટોપિક. બરાબર છે, અને જૂના કોર્સમાં હતો બહુ સરસ મજાનો, પણ હું એકદમ શોર્ટ એન્ડ સ્વીટ ભાષામાં તમને આ વસ્તુ સમજાવી દઈશ. બરાબર છે, રકમ શું કહે છે વાંચીએ. સદિશ E બરાબર E0 I કેરેટ જેટલા સમાન વિદ્યુત ક્ષેત્ર માટે તમને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે અને આ વિદ્યુત ક્ષેત્ર ધન x અક્ષમાં આપેલું છે. તો સદિશ E બરાબર શું આવશે? E0 I કેરેટ. સદિશ E બરાબર શું આવશે? E0 I કેરેટ. આગળ વાંચીએ. વિદ્યુત ક્ષેત્ર માટે x બરાબર 0 પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય. એટલે x બરાબર 0 આગળ વિદ્યુત સ્થિતિમાન કેવું છે? શૂન્ય છે. x બરાબર 0 આગળ v0 બરાબર શું લીધેલું છે આપણે? શૂન્ય લીધેલું છે. તો રકમ એવું કહે છે x બરાબર +x પાસે વિદ્યુત સ્થિતિમાન શોધો. x બરાબર +x માટે વિદ્યુત સ્થિતિમાન શોધો. ક્લિયર? તો સૌથી પહેલા બે બિંદુ આપેલા છે. એમાં પહેલું બિંદુ 0 છે, x બરાબર 0 છે, ત્યાં વિદ્યુત સ્થિતિમાન મેં v0 કહી દીધું. બીજું બિંદુ x બરાબર +x છે, ત્યાં વિદ્યુત સ્થિતિમાન vx કહી દીધું. તો યાદ રાખો, બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનું સૂત્ર છે v2 v1. શું યાદ રાખવાનું? v2 v1 બરાબર ઇન્ટિગ્રેશન ઓફ E ડોટ dr. v2 v1 બરાબર માઈનસ ઇન્ટિગ્રેશન ઓફ E ડોટ dr. અહીંયા લિમિટ ક્યાંથી ક્યાંની આપી છે? 0 થી x ની. તો હું શું લખું? 0 થી x લખું. રાઈટ કે નહીં? જો રેખા સંકલન શબ્દ આપેલો હોય તો માઈનસ ની નિશાની લેવાની નહીં. ખાસ ધ્યાન રાખજો, રેખા સંકલન શબ્દ આપેલો હોય તો માઈનસ ની નિશાની લેવાની નહીં. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શબ્દ આપે તો માઈનસ લેવાનું, રેખા સંકલન શબ્દ આપે તો માઈનસ લેવાનું નહીં. બાકી એઝ ઇટ ઇઝ પ્રોસેસ થાય. સૂત્ર સેમ E ડોટ dr. ચલો ભાઈ કિંમતો મૂકી દઈએ. સદિશ E અને સદિશ E I કેરેટ માં છે ને, તો E0 I કેરેટ. સદિશ E I કેરેટ માં છે તો E0 I કેરેટ. સદિશ dr ના ત્રણ યામ હોય, x યામ, y યામ અને z યામ. એટલે કે dr બરાબર dx I કેરેટ પ્લસ dy j કેરેટ પ્લસ dz k કેરેટ. પણ મિત્રો અહીંયા માત્ર ને માત્ર I કેરેટ છે, તો હું dr ની જગ્યાએ શું લખું? dx I કેરેટ. મેં dr ની જગ્યાએ શું લખ્યું ભાઈ? dx I કેરેટ. તો આપણું સૂત્ર શું થઈ ગયું જોવો જોઈએ. બોર્ડ ઉપર સ્પષ્ટ દેખાય છે. આપણું સૂત્ર શું થઈ ગયું બોલો જોઈએ. v2 v1 એટલે કે vx v0 બરાબર માઈનસ સંકલન 0 થી x E ડોટ dr. આમાં કિંમતો મૂકી દઈએ. ચલો, સદિશ E ની કિંમત E0 I કેરેટ, dr ની કિંમત dx I કેરેટ, I ડોટ I 1, I ડોટ I 1, E0 બહાર લઈ લો, I ગયો E0, ઇન્ટિગ્રેશન dx, ઇન્ટિગ્રેશન dx, x નીચે વાળી લિમિટ નીચે, ઉપર વાળી લિમિટ ઉપર. ચલો ભાઈ, એકવાર ઉપરની લિમિટ માઈનસ એકવાર નીચેની લિમિટ, એકવાર ઉપરની લિમિટ માઈનસ એકવાર નીચેની લિમિટ. ધ્યાન રાખજો મિત્રો, અહીંયા +x આપેલું છે, અહીંયા શું છે? +x છે. 0 થી +x આગળ શોધવાનું છે એટલે આ +x છે. રાઈટ? તો શું આવશે? એકવાર ઉપરનું એટલે +x માઈનસ એકવાર નીચેનું એટલે 0. તો જવાબ શું આવ્યો? -E0x. શું આવ્યો? -E0x. રકમ ચેન્જ કરે તમને ખબર બી ના પડે. યસ,
શું રકમ ચેન્જ કરે? પ્લસ x ની જગ્યાએ માઇનસ x કરી નાખે તો જવાબ થઈ જશે પ્લસ e0x. શું થઈ જશે? પ્લસ e0x. હજી બી કહું છું, આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર છે. બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે બેઝિકલી યાદ રાખવા માટે v2 v1 જ્યાં શોધવું હોય એને પહેલા લેવાનું. જ્યાં શોધવું હોય એને પહેલા લેવાનું. ધારો કે બીજા બિંદુ આગળ શોધવું છે તો શું લેવાનું ભાઈ? v2 v1 અને લિમિટ 0 થી x મીન્સ આપેલું જે બિંદુ એને ઉપર રાખવાનું. પડી ખબર કે નહીં? ઓકે, આગળ જઈએ. રેખા સંકલનમાં માઈનસ નહીં આવ્યો, ખાસ ધ્યાન રાખજો. રેખા સંકલનમાં માઈનસ આવશે નહીં. આગળ જઈએ બીજા નંબરનો એમસીક્યુ. શું કહે છે? રકમ વાંચીએ. એક બિંદુવત વિદ્યુતભાર કેપિટલ Q ના વિદ્યુત ક્ષેત્રમાં કેપિટલ Q ને કેન્દ્ર તરીકે લઈ દોરેલા r ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન ખાલી જગ્યા થશે. પહેલા તો અંડરલાઈન કરો વર્તુળના પરિઘ ઉપર અને અંડરલાઈન કરો રેખા સંકલન. મિત્રો યાદ રાખો, રેખા સંકલનનો સાદો મતલબ થાય એકમ ધન વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય. રેખા સંકલનનો મતલબ શું થાય? એકમ વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય. ભાઈ અહીંયા પરિઘ ઉપર લઈ જવાનું છે અને પરિઘ ઉપર સ્થાનાંતર કેવું થાય? શૂન્ય. અથવા તો પરિઘ એટલે બંધ માર્ગ બન્યો અને બંધ માર્ગ માટે કાર્ય હંમેશા કેવું આવશે? શૂન્ય આવશે. અને જો બંધ માર્ગ માટે કાર્ય શૂન્ય આવે, બંધ માર્ગ માટે કાર્ય શૂન્ય આવે તો રેખા સંકલનનું મૂલ્ય પણ શું આવશે? શૂન્ય આવશે. ખાસ ધ્યાન રાખજો ભાઈ, બંધ માર્ગ માટે રેખા સંકલન શૂન્ય. કદાચ પેપરમાં એમસીક્યુ પૂછે રેખા સંકલન એ કઈ ભૌતિક રાશિ દર્શાવે છે, તો રેખા સંકલન શું છે? તો કે એકમ ધન વિદ્યુતભાર દીઠ કરવું પડતું કાર્ય. બેઝિકલી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પારિમાણિક સૂત્ર 12 31 છેલ્લા બે માઈનસ મગજમાં ફિટ કરી લો. વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર મગજમાં ફિટ કરી લો, ડગલે ને પગલે આવશે. ડગલે ને પગલે શું? 12 31 છેલ્લા બે માઈનસ શું? m l t a. કોઈ એમ કહેતો હોય કે સાહેબ ગોખવાનું કે છે તો હા જાઓ, ગોખવાનું છે જાઓ. અહીં વારંવાર આવવાનું છે યાર. યસ, બરાબર. શું? 12 31 છેલ્લા બે માઈનસ. કમ્પ્લીટ. તો વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર ડગલે ને પગલે આવશે. સો મગજમાં ફિટ કરી લો. ઓકે. બીજું, રેખા સંકલન બંધ માર્ગ માટે કરવું પડતું કાર્ય શૂન્ય, તો રેખા સંકલન પણ શૂન્ય. રેખા સંકલન એ માર્ગ ઉપર આધાર રાખતો નથી, પણ શેના ઉપર આધાર રાખે છે? પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર. શેના ઉપર? પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર. બરાબર. આટલી બેઝિક વસ્તુઓ જે છે એ ઓલરેડી આપણે લેક્ચર જ્યારે ચેપ્ટર ચલાવ્યું હતું એની અંદર ઓલરેડી પહેલા લેક્ચરમાં જ શીખવાડેલું છે. સો એકવાર જોઈ લેજો. ક્લિયર? ચલો હવે વાત કરીએ ત્રીજા નંબરના એમસીક્યુ ની. શું કે છે? રકમ વાંચતા જઈએ, ડેટા જોતા જઈએ. રકમમાં લખ્યું છે 10 ની -8 કુલમ વિદ્યુત ભાર ધરાવતો, એટલે વિદ્યુત ભાર આપ્યો છે Q બરાબર 10 ની -8 કુલમ. 1 ગ્રામ દળ વાળો એક નાનો ગોળો, ભાઈ માસ આપ્યું છે 1 ગ્રામ. એક નાનો ગોળો કોઈ વિદ્યુત ક્ષેત્રમાં 600 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન ધરાવતા એ બિંદુ પરથી, ભાઈ અત્યારે ગોળો એ બિંદુ આગળ છે અને એ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? 600 વોલ્ટ. એટલે VA બરાબર 600 વોલ્ટ. શૂન્ય સ્થિતિમાન ધરાવતા બી બિંદુ સુધી ગતિ કરે છે. ભાઈ A થી ક્યાં ગયો? બી બિંદુ આગળ. A થી ક્યાં ગયો? બી બિંદુ આગળ. અને બી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેવું છે? શૂન્ય છે. કેવું છે? શૂન્ય છે. તો રકમ એવું કે છે ગતિ ઊર્જામાં થતો ફેરફાર શોધો. ચલો ભાઈ, એમનો આઈડિયા આવી ગયો. ગતિ ઊર્જામાં થતો ફેરફાર એટલે ડેલ્ટા કે કાર્ય ઊર્જા પ્રમેય વાપરીએ. ડેલ્ટા K બરાબર W અને W બરાબર શું લખાય? Q into ડેલ્ટા V. ડેલ્ટા V બરાબર શું લખાય? VA minus VB. ડેલ્ટા V બરાબર શું લખાય? VA minus VB. ક્યાંથી ક્યાં લઈ ગયા ભાઈ? A થી B. ક્યાં લઈ ગયા? A થી B. રાઈટ કે નહીં? તો VA minus VB. પતી ગયું ભાઈ. બોલો મંડો કિંમત. વિદ્યુત ભાર કેટલો આપેલો છે? 10 ની -8. VA કેટલા આપેલા છે? 600 વોલ્ટ. બરાબર. VB કેવા લેવાના? શૂન્ય. તો ગતિ ઊર્જામાં થતો ફેરફાર તમને મળશે
6 ગુણ્યા 10 ની માઈનસ 6 જૂલ. શું મળશે? 6 ગુણ્યા 10 ની માઈનસ 6 જૂલ. કમ્પ્લીટ. સાવ સાદો અને સિમ્પલ. ફટાફટ ફરી એકવાર. ડેલ્ટા કે બરાબર W, W બરાબર Q ઇન્ટુ ડેલ્ટા V, W બરાબર Q ઇન્ટુ ડેલ્ટા V, ડેલ્ટા V બરાબર VA માઈનસ VB બરાબર Q VA VB. આ ત્રણે ત્રણ કિંમત અહીંયા આપેલી છે. આ જે માસ આપ્યું છે ને મિત્રો, એ કન્ફ્યુઝ કરવા માટે આપ્યું છે. માસ શેના માટે આપ્યું છે? કન્ફ્યુઝ કરવા માટે આપેલું છે. સો ડોન્ટ ગભરાઈ. ઓકે, આગળ જઈએ. 4 નંબરનો MCQ. માઇન્ડ બ્લોઇંગ, માઇન્ડ બ્લોઇંગ. શું કહે છે રકમમાં છીએ? આકૃતિમાં દર્શાવેલ દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેપિટલ A છે અને પાસેની પ્લેટો વચ્ચેનું અંતર સ્મોલ d છે. તો A અને B બિંદુ વચ્ચે કેપેસિટન્સ શોધો. કોના કોના વચ્ચે? આવી આકૃતિ આપેલી છે. ટોટલ 4 પ્લેટો દેખાય છે. કેટલી પ્લેટો? 4. આ પહેલી પ્લેટ, આ બીજી પ્લેટ, આ ત્રીજી પ્લેટ અને આ ચોથી પ્લેટ. રાઈટ? ચારે ચાર પ્લેટના ક્ષેત્રફળ સરખા છે. યસ, ચારે ચાર પ્લેટો વચ્ચેનું ડિસ્ટન્સ પણ સરખું છે. અને કોના વચ્ચેનું કેપેસિટન્સ કીધું છે? A અને B વચ્ચેનું કેપેસિટન્સ કીધું છે. મિત્રો, ગમે ત્યારે સાંભળજો, ગમે ત્યારે તમને બે છેડા વચ્ચે કેપેસિટન્સ શોધવાનું આવે ને, એનો મતલબ તમારે એવું સમજવાનું કે એક છેડો ધન સ્થિતિમાને હશે અને બીજો છેડો ઋણ સ્થિતિમાને હશે. ધારો કે A ને હું ધન સ્થિતિમાને કહી દઉં તો સ્વાભાવિક છે B ઋણ સ્થિતિમાને થાય. તો જુઓ તો આ 1 નંબરની પ્લેટ ધન સ્થિતિમાને થઈ, 4 નંબરની પ્લેટ પણ ધન સ્થિતિમાને થઈ, 2 નંબરની પ્લેટ ઋણ સ્થિતિમાને થઈ, 3 નંબરની પ્લેટ ઋણ સ્થિતિમાને થઈ. રાઈટ? તો આકૃતિમાં ધ્યાનથી જુઓ, કેપેસિટર કેટલા બન્યા કહેવાય. 1 નંબરની પ્લેટની સામે 1 નંબરની પ્લેટ ધન સ્થિતિમાન, તો સામે 2 નંબરની પ્લેટ ઋણ સ્થિતિમાન. ના ખબર પડે તો અહીંયા A કહી દઉં, અહીંયા B કહી દઉં. જોજો હવે આ 1 નંબર A છેડો, એ છેડાની જોડે કોણ છે? 1 અને 4. તો આ 1 અને આ 4. આ B, તો B ની જોડે કોણ છે? 2 અને 3. પણ 2 નંબર કોની સામે છે? 1 નંબરની સામે. તો 1 નંબર મૂકી દીધો. રાઈટ? ચલો, હવે B છે. આ B નો 3 નંબર કોની સામે છે? 4 નંબર સામે છે. તો અહીંયા 3 નંબર કોની સામે છે? 4 નંબર સામે છે. તો કેટલા કેપેસિટર બન્યા? 2 જ કેપેસિટર બન્યા. અને આ બંને કેપેસિટર શેમાં જોડેલા કહેવાય? સમાંતરમાં. અને સમાંતર કેપેસિટર માટેનું સૂત્ર શું આવશે? બેનો સરવાળો, C + C, 2C. અને C બરાબર સૂત્ર શું ભણ્યા હતા? એપ્સિલોન 0a/d. શું ભણ્યા હતા? એપ્સિલોન 0a/d. ફરી એકવાર બોલું છું, જોજો ખાસ. આ A છેડો, A છેડાની જોડે કેટલી પ્લેટ છે? 1 નંબર વાળી અને 4 નંબર વાળી. તો A છેડો 1 નંબર અને 4 નંબર બંને ધન સ્થિતિમાને છે. કેપેસિટરની બે પ્લેટ હોય ને, એમાં એક બાજુની ધન સ્થિતિમાને હોય અને બાજુવાળી ઋણ સ્થિતિમાને હોય. રાઈટ? તો ચલો, આ B છેડો, તો આ B છેડો, એની જોડે કઈ પ્લેટ છે? બીજા નંબરની, ત્રીજા નંબરની, બંને ઋણ સ્થિતિમાને છે કે નહીં? હા કે ના? તો જો B છેડો 2 નંબર અને 3 નંબર બંને ઋણ સ્થિતિમાને આવશે. તો કેપેસિટર તૈયાર થઈ ગયા. કેટલા તૈયાર થયા? 2 જ કેપેસિટર. બંને કેપેસિટર શેમાં જોડેલા કહેવાય? સમાંતરમાં. સમાંતર એટલે સમતુલ્ય કેપેસિટન્સ C + C એટલે 2C. અને C બરાબર સૂત્ર શું આવશે? એપ્સિલોન 0a/d. કમ્પ્લીટ કે નહીં? ઓકે, આગળ જઈએ. 5 નંબરનો MCQ. શું કહે છે? રકમમાં છીએ. રકમમાં લખ્યું છે, એક M દળ અને Q વિદ્યુત ભાર ધરાવતા સ્થિર કોણ પર સમાન વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E લગાડતા તે ગતિમાં આવે છે. કોણ પહેલા કેવો હતો? સ્થિર હતો. એનું દળ આપ્યું છે M, એનો વિદ્યુત ભાર આપ્યો છે Q, એના ઉપર વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું છે કેપિટલ E. અને એ વિદ્યુત ક્ષેત્રના કારણે વિદ્યુત ભારિત કણ ગતિ કરે છે. શરૂઆતમાં તો સ્થિર હતો ને. જો સ્થિર હોય તો વેગ કેવો હોય? 0. જો વેગ 0 હોય તો ગતિ ઊર્જા પણ કેવી હોય? 0. ચલો આગળ વાંચીએ. હવે શું થાય છે? આ કણ જ્યાં બળની દિશામાં y અંતર કાપે ત્યારે, આ કણ જ્યારે બળની દિશામાં y જેટલું અંતર કાપે ત્યારે ગતિ ઊર્જા શોધો. ભાઈ, પહેલા તો ગતિ ઊર્જા કેવી હતી? 0 હતી. હવે ગતિ ઊર્જા શોધવાની કીધી છે. એમને ખબર પડી ગઈ. કાર્ય ઊર્જા પ્રમેય. ચાલો લગાડો. ડેલ્ટા K બરાબર W. ડેલ્ટા K એટલે K2 - K1. W એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. ભાઈ, વિદ્યુત ક્ષેત્ર વાળું બળ એટલે QE થાય ને, બળ ગુણ્યા સ્થાનાંતર. અને વિદ્યુત ક્ષેત્ર વાળું બળ એટલે શું થશે? QE થશે. સ્થાનાંતર કેટલું હતું બળની દિશામાં? y જેટલું. ભાઈ, પ્રારંભિક ગતિ ઊર્જા કેવી હતી? 0. પ્રારંભિક ગતિ ઊર્જા કેવી હતી? 0. તો શું જવાબ આવ્યો? ચોખ્ખું બોર્ડ ઉપર દેખાય છે. શું દેખાય છે? બલ.
ડેલ્ટા k બરાબર w ડેલ્ટા k એટલે k2 k1 k1 0 તો k2 બરાબર શું આવ્યું q e y શું આવ્યું q e y ક્લિયર કે નહીં હા કે ના એકદમ સાદો અને સિમ્પલ MCQ ચલો હવે જોઈએ 6 નંબરનો MCQ આ 6 નંબરનો જે MCQ છે ને એ એઝ એ માસ્ટર કી તમારે યાદ રાખવાનો છે યસ શું કહે છે રકમમાં છે રકમમાં લખ્યું છે એક સમાંતર પ્લેટ કેપેસિટરને વિદ્યુત ભારિત કરીને અલગ કરેલ છે પહેલા આનો મતલબ સમજો એક કેપેસિટર હતું એને બેટરી સાથે જોડ્યું અને એને ચાર્જ કર્યું હવે ચાર્જ કરો એટલે કેપેસિટરની પ્લેટો ઉપર વિદ્યુતભાર જમા થાય કે ના થાય ચલો જમા થઈ ગયો પછી એને અલગ કર્યું એટલે બેટરી કાઢી નાખી એટલે હવે સાદું કેપેસિટર થઈ ગયું જો આ ટાઈપનું ચાર્જ થયેલું હતું અને બંને પ્લેટ ઉપર વિદ્યુતભાર કેટલો છે કેપિટલ Q છે રાઈટ કે નહીં હવે શું કરવામાં આવે છે માછી હવે તેમાં એક ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવામાં આવે છે એટલે હવે એની અંદર શું દાખલ કર્યો ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ ભાઈ યાદ કરો કેપેસિટરની બે પ્લેટોની વચ્ચે જો k વાળું માધ્યમ મૂકવામાં આવે તો કેપેસિટન્સ k ગણું થાય અને વિદ્યુત ક્ષેત્ર k માં ભાગનું થાય પણ ધ્યાન રાખજો પહેલા એને સંપૂર્ણ ચાર્જ કર્યું હતું કે નતું કર્યું તો કે કર્યું હતું પછી બેટરી કાઢી નાખી ચલો કાઢી નાખી તો હવે પ્લેટોની વચ્ચે ડાઇલેક્ટ્રિક એટલે કે અવાહક માધ્યમ મૂકેલું છે એનો મતલબ કે પહેલા જે વિદ્યુતભાર હતો અવાહક માધ્યમ મૂક્યા પછી પણ કેવો રહેશે એટલો ને એટલો જ એટલે શું થયું ભાઈ વિદ્યુતભાર કેવો રહેશે અચળ આ મગજમાં ફિટ કરી લો અને વિદ્યુત ક્ષેત્ર શું થશે ઘટશે વિદ્યુત ક્ષેત્ર શું થશે ઘટશે કેપેસિટન્સ શું થશે વધશે શું થશે વધશે કેમ કેપેસિટન્સ કે ગણું થાય એટલે કેપેસિટન્સ વધ્યું વિદ્યુત ક્ષેત્ર ઘટશે કેમાં ભાગનું થાય પણ વિદ્યુત ભાર કેવો રહેશે અચળ રહેશે ક્લિયર કે નહીં ઓકે આગળ જઈએ હવે વાત કરીએ 7 નંબરનો MCQ શું કહે છે રકમમાં છે એક ગતિમાન ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન તરફ આવે છે આપણી પાસે બે ઇલેક્ટ્રોન છે આ પહેલો ઇલેક્ટ્રોન આ બીજો ઇલેક્ટ્રોન આ ગતિમાન ઇલેક્ટ્રોન એ બીજા ઇલેક્ટ્રોનની નજીક જાય છે શું જાય છે નજીક જાય છે તો રકમ પ્રમાણે સ્થિતિ ઊર્જામાં કેવો ફેરફાર થશે ચલો ભાઈ સ્થિતિ ઊર્જાની વાત કરી છે તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું આવશે U બરાબર K Q1 Q2 r તો U બરાબર K Q1 ની જગ્યાએ -E Q2 ની જગ્યાએ -E r તો શું આવ્યું બોલો જોઈએ U બરાબર K² r U બરાબર K² r ભાઈ નજીક જાય છે હવે નજીક જાય તો બંને ઇલેક્ટ્રોન વચ્ચેના અંતરમાં શું થવાનો ઘટાડો જો બંને ઇલેક્ટ્રોન વચ્ચેના અંતરમાં ઘટાડો થાય તો સ્થિતિ ઊર્જામાં શું થવાનો વધારો વ્યસ્ત પ્રમાણ પણ હા MCQ માં રકમ ચેન્જ કરે ઇલેક્ટ્રોનની જગ્યાએ પ્રોટોન કરી નાખે ઇલેક્ટ્રોનની જગ્યાએ પ્રોટોન સપોઝ અહીંયા હું પ્રોટોન મૂકી દઉં તો અહીંયા આગળ માઈનસ આવશે અને આગળ માઈનસ આવે તો અંતર ઘટે તો સ્થિતિ ઊર્જા પણ ઘટે પણ ક્યારે એક ધન વિદ્યુત ભારિત કણ અને બીજો ઋણ વિદ્યુત ભારિત કણ હોય ત્યારે સમજ્યા કે નહીં જો બંને ઋણ હોય તો શેમાં જવાબ બંને ધન હોય તો પણ શેમાં જવાબ ઓકે ચલો આગળ જઈએ ચલો આગળનો 8મા નંબરનો MCQ આ પણ એક માસ્ટર કી તરીકે યાદ રાખવાની છે આમાં મેં એક્સ્ટ્રા ચલાયેલું છે શું કહે છે રકમમાં છે એક વિદ્યુત ભારિત કેપેસિટરની ઊર્જા U છે અત્યારે આપણી પાસે કેપેસિટર છે સેમ આ જ ટાઈપનું અને કેપેસિટર શરૂઆતમાં ચાર્જ છે કેપેસિટર પરનો વિદ્યુતભાર કેપિટલ Q છે એમાં ઊર્જા U છે તો U બરાબર સૂત્ર શું આવે Q²/2c શું આવે Q²/2c કમ્પ્લીટ હવે રકમ શું કહે છે વાંચીએ હવે બેટરી દૂર કરી તેના જેવા જ બીજા એક વિદ્યુત ભાર રહિત કેપેસિટરને સમાંતર જોડવામાં આવે છે ભાઈ શેમાં રીતે આ એક કેપેસિટર હતું એની જોડે બીજું કેપેસિટર જોડી દીધું પણ એના ઉપર કોઈ વિદ્યુત ભાર છે નહીં પહેલા ઉપર કેટલો વિદ્યુત ભાર હતો કેપિટલ Q બીજો જે જોડ્યો એના ઉપર કોઈ વિદ્યુત ભાર છે નહીં પણ ધ્યાન રાખજો સમાંતરમાં જોડશો તો વિદ્યુત ભાર અડધો અડધો વહેંચાઈ જાય તો દરેક કેપેસિટર પર હવે કેટલો વિદ્યુત ભાર થઈ ગયો Q/2 તો ચલો હવે ઊર્જા શોધીએ બોલો શું આવશે ઊર્જાનું સૂત્ર U ડેશ બરાબર Q ડેશ સ્ક્વેર બાય 2c U ડેશ બરાબર Q ડેશ સ્ક્વેર બાય 2c પણ Q ડેશ બરાબર તો શું છે Q/2 તો Q ડેશ સ્ક્વેર તો Q² બાય 4 થઈ જાય છેદમાં 2c m ના m તો જુઓ જોઈએ
q²/2c એને u કહેવાય, q²/2c એને u કહેવાય. તો જવાબ શું આવ્યો? u ડેશ બરાબર u/4. શું આવ્યો? u ડેશ બરાબર u/4. આ દરેક કેપેસિટરની ઊર્જા. શું આયા? દરેક કેપેસિટરની ઊર્જા. પણ જો મિત્રો દરેક કેપેસિટરની જગ્યાએ તંત્ર શબ્દ લખી નાખે, શું લખી નાખે? તંત્ર, તો ઊર્જા અડધી થઈ જાય. આ ડાયરેક્ટ તમારે યાદ રાખવાનું છે. યાદ ના હોય તો પેલો 900 પાઇકોફેરાડે વાળો દાખલો છે ને, એના ઉપર એકવાર નજર ફેરવી લેજો. કયો? 900 પાઇકોફેરાડે વાળો જે દાખલો છે એના ઉપર નજર એકવાર ફેરવી લેજો. ક્લિયર કે નહીં? એમાં ડિટેલમાં દાખલો ગણેલો છે. બરાબર? જો તંત્રની પૂછે તો u/2, તંત્રની પૂછે તો u/2, દરેક કેપેસિટરની પૂછે તો u/4. કમ્પ્લીટ. આગળ જઈએ. ચલો હવે જોઈએ 9 નંબરનો એમસીક્યુ. શું કહે છે રકમમાં છે? એક વિસ્તારમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર y દિશામાં પ્રવર્તે છે. ભાઈ આ y અક્ષ છે. એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જુઓ તો y અક્ષને સમાંતર છે એટલે y દિશામાં છે. ચલો આગળ. A બિંદુ, B બિંદુ અને C બિંદુના યામ આકૃતિમાં આપેલા છે. A ના યામ 0 0, B ના યામ 2 0, C ના યામ 0 2. ચલો આગળ. તો આ બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાનોમાંથી નીચેના પૈકી કયો ઓપ્શન સાચો છે? કોના સંદર્ભમાં જવાબ લાવવાનો છે? વિદ્યુત સ્થિતિમાનના સંદર્ભમાં. બોર્ડ ઉપર જો. A બિંદુ 0 0, B બિંદુ 2 0. તો A અને B સમકક્ષીય છે. વિદ્યુત ક્ષેત્ર અહીંથી શરૂ થાય છે તો A અને B આગળ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સમાન હશે. જો A અને B આગળ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સમાન હોય તો વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો પણ કેવા થાય? સરખા. તો A અને B આગળ વિદ્યુત સ્થિતિમાન શું આવશે? VA બરાબર VB. શું આવશે? VA બરાબર VB. પણ હવે ધ્યાનથી જો, તમે જેમ જેમ A થી C બાજુ જશો એમ એમ અંતર વધતું જશે, અને જો અંતર વધતું જાય તો વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય, અને જો વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય તો વિદ્યુત સ્થિતિમાન પણ ઘટતું જાય. એનો મતલબ A આગળ વિદ્યુત સ્થિતિમાન વધારે કહેવાય અને C આગળ વિદ્યુત સ્થિતિમાન ઓછું કહેવાય. તો શું લખી શકાય? VA greater than VC. શું લખાય? VA greater than VC. કમ્પ્લીટ. તો આખો ઓપ્શન ભેગો કરવા જઈએ તો શું થયું? VA બરાબર VB અને VA greater than VC. કમ્પ્લીટ કે નહીં? હા કે ના? આગળ જઈએ. 10 નંબરનો એમસીક્યુ માઇન્ડ બ્લોઇંગ. શું કહે છે રકમમાં છે? રકમમાં ખાસ ધ્યાન આપજો, આમાં કન્ફ્યુઝ ના થતા. શું કહેવાય? આપણે શું કહીએ? કયો ડેટા કોનો છે એમ. બરાબર? ચલો. 4 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી વર્તુળાકાર પ્લેટોમાંથી એક સમાંતર પ્લેટ કેપેસિટર બનાવેલું છે. ભાઈ એક સમાંતર પ્લેટ કેપેસિટર છે અને આપણને ખબર જ છે સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર શું આવે? એપ્સિલોન 0a/d. ક્લિયર કે નહીં? પછી વર્તુળાકાર પ્લેટ છે, તેનો વ્યાસ આપ્યો છે 4 સેન્ટીમીટર, તો d પ્લેટ બરાબર 4 સેન્ટીમીટર, અડધું કરું તો ત્રિજ્યા થઈ જાય r પ્લેટ બરાબર 2 સેન્ટીમીટર. કમ્પ્લીટ. ચલો ભાઈ, સમાંતર પ્લેટનું કેપેસિટન્સ 200 સેન્ટીમીટર વ્યાસના ગોળાના કેપેસિટન્સ જેટલું છે. અંડરલાઈન કરો, ગોળાનું કેપેસિટન્સ. અને મિત્રો યાદ રાખો, ગોળાનું કેપેસિટન્સનું સૂત્ર R/K. મારું નામ શું? ગોળાના કેપેસિટન્સનું સૂત્ર R/K. પૃથ્વી માટે લગભગ જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી 711 માઇક્રોફેરાડે લગભગ પૃથ્વી માટે શું આવશે? 711 માઇક્રોફેરાડે, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી. તો બી જોઈ લેજો ને 6400 કિલોમીટર અને k ની કિંમત મૂકી દેજો. બરાબર? ચલો ભાઈ, રકમ શું કહે છે? સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ અને ગોળાનું કેપેસિટન્સ બંને સરખા છે, અને ગોળાનો વ્યાસ આપેલો છે. કેટલો છે? d ગોળો 200 સેન્ટીમીટર, તો ત્રિજ્યા કેટલી થાય? 100 સેન્ટીમીટર. મેં લખ્યું છે જો, પ્લેટનું કેપેસિટર ને ગોળાનું કેપેસિટન્સ સરખું. બોલો, પ્લેટ માટે એપ્સિલોન 0a/d, ગોળા માટે r/k. કંઈ કરવાનું નહીં. રકમ પ્રમાણે બે પ્લેટો વચ્ચેનું ડિસ્ટન્સ શોધવાનું કીધું છે, તો d ને સૂત્રનો કરતા બનાવો. તો જો ભાઈ, આ d ઉપર જાય, r નીચે આવે, k ઉપર જાય, તો શું આવ્યું? એપ્સિલોન 0a/k. આ e એટલે શું? ક્ષેત્રફળ. કોનું? પેલું વર્તુળાકાર પ્લેટો હતી ને, અને વર્તુળાકાર પ્લેટોનું ક્ષેત્રફળ શું આવે? પાઈ r સ્ક્વેર. શું આવે? પાઈ r સ્ક્વેર. અને કેપિટલ R એટલે ગોળાની ત્રિજ્યા. કેપિટલ R એટલે ગોળાની ત્રિજ્યા. મૂકવા માંડીએ કિંમત. ચલો બોલો, એપ્સિલોન 0 શું આવશે? 4 પાઈ ઇન્ટુ 8.85 ઇન્ટુ 10⁻12, 8.85 × 10⁻12, પાઈ 3.14, r 2 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો,
કે 9 × 10 ની 9 કેપિટલ R 100 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો. સાદુરૂપ આપશો તો બે પ્લેટો વચ્ચેનું અંતર મળશે તમને 10⁻4 સેન્ટીમીટર. શું મળશે? સોરી, મીટર. 10⁻4 મીટર. કમ્પ્લીટ કે નહીં? ઓકે. આગળ છીએ 11 નંબરનો એમસીક્યુ. શું કહે છે? રકમ વાંચીએ, ડેટા લખતા જઈએ. 100 વોલ્ટની બેટરી સાથે જોડેલ એક ચલ કેપેસિટરનું કેપેસિટન્સ. ભાઈ ચલ કેપેસિટર આવ્યું એટલે એનો સિમ્બોલ કંઈક આ ટાઈપનો થાય, આ ટાઈપનો થાય. મીન્સ એના કેપેસિટન્સમાં ફેરફાર કરી શકાય. ચલો, કેટલા વોલ્ટની બેટરી છે? 100 વોલ્ટની બેટરી. કેપેસિટન્સ ક્યાંથી ક્યાં લઈ ગયા? 2 માઇક્રોફેરાડે થી 10 માઇક્રોફેરાડે, એટલે C1 થી C2. તો રકમ પ્રમાણે સંગ્રહિત ઉર્જામાં થતો ફેરફાર શોધો. ચલો ભાઈ, સંગ્રહિત ઉર્જામાં થતો ફેરફાર એટલે ડેલ્ટા યુ. ડેલ્ટા યુ બરાબર U2 - U1. U2 બરાબર 1/2 C2 V². U1 બરાબર 1/2 C1 V². બેટરી તો એક સરખી જ હતી ને ભાઈ. કેપેસિટર બદલાયું, બેટરીના વોલ્ટેજ બદલાયા નથી. તો 1/2 V² કોમન. અંદર શું વધ્યું? C2 - C1. કમ્પ્લીટ. બધી જ કિંમત છે. જો કેપિટલ V 100, C2 2, માઇક્રો એટલે 10⁻6, C1 સોરી C2 10, માઇક્રો એટલે 10⁻6, C1 2, માઇક્રો એટલે 10⁻6. બધી જ કિંમતો મૂકશો અને સાદુરૂપ આપશો તો તમને સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર મળશે 4 × 10⁻2 જૂલ. શું મળશે? 4 × 10⁻2 જૂલ. કમ્પ્લીટ. આઈ હોપ મજા આવી હશે આ ચેપ્ટરના એમસીક્યુ માં. હજી થોડાક બાકી છે, એના માટે વેઇટ કરો આવતા લેક્ચરની. મળીએ ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને લખતા રહો. મળીએ. સી યુ નેક્સ્ટ ટાઈમ.